પ્રભુએ પોતાની માર્ગો મૂસાને જણાવી, પોતાની કૃત્યો ઇઝરાયેલના લોકોમાં પ્રગટ કરી. ગુરુવાર 8 જાન્યુઆરી 2026. આજની સવારના ધ્યાન માટે હું યહોશુઆના પુસ્તકમાંથી અધ્યાય 4 વસન 22 પસંદ કર્યું છે. તમે તમારી સંતાનને કહેવું કે ઇઝરાયેલના લોકો યર્દન નદી સૂકા જમીન પરથી પસાર થયા હતા. શુભ સવાર મિત્રો. કેટલીક યાદગાર વસ્તુઓ હોવી જોઈએ જે વાર્તાઓ કહે. આવો આપણે આ વાક્ય પર ધ્યાન કરીએ. આજની સવારના ધ્યાનનો વિષય છે સ્મારકો, મેમોરિયલ્સ. યહોશુઆએ મૂસાની પાસેથી નેતૃત્વની જવાબદારી સંભાળી હતી. તેને ભગવાન તરફથી વચનભૂમિમાં પ્રવેશવાનો માર્ગ મળ્યો. જ્યારે તેઓ વચનભૂમિમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમને યર્દન નદી પાર કરવી હતી. ત્યારે પ્રભુએ યહોશુઆને આદેશ આપ્યો કે તેઓ યાજકોને કહેશે, વચનના સંધિનો પેઢો, આર્ક ઓફ ધ કોવનેન્ટ, લઈને નદીમાં ઊભા રહો, અને જેમ જ યાજકોના પગરવ નદીને સ્પર્શ્યા ત્યારે યર્દનની વહેતી ધારા અટકી ગઈ, નદી સૂકી પડી અને ઇઝરાયેલના બધા લોકો સૂકા જમીન પરથી પાર થયા. પછી પ્રભુએ યહોશુઆને કહ્યું કે હવે યાજકોને નદીમાંથી બહાર આવવા કહો. જેમ જ તેમના પગ નદીમાંથી બહાર આવ્યા તેમ જ યર્દન ફરી વહેવા લાગી. ત્યારબાદ યહોશુઆએ લોકોમાંથી 12 પથ્થરો લેવામાં અને તેમને સ્મારક રૂપે સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. જ્યારે ભવિષ્યમાં સંતાનો પૂછે કે આ શું છે, ત્યારે તેમને કહેવાનું કે ઇઝરાયેલના લોકો સૂકા જમીન પરથી યર્દન પાર કર્યા જ્યારે ભગવાને તાત્કાલિકપણે યર્દનના પાણી અટકાવ્યા હતા જેથી તેઓ પસાર થઈ શકે. મિત્રો, આપણા જીવનમાં, આપણા સમાજમાં પણ એવા કેટલીક સ્મારકો હોવા જોઈએ જે બતાવે કે ભગવાને આપણા માટે શું કર્યું છે. હા, વ્યક્તિગત રીતે આપણે ભગવાનના અદ્ભુત ચમત્કારોનો અનુભવ કર્યો છે. ભગવાને અમને વહેતા પાણી વચ્ચે સૂકા માર્ગ પરથી પસાર થવામાં મદદ કરી. એટલે કે ભગવાને અમારે માટે ચમત્કારો કર્યા છે અને અમને ચમત્કારિક રીતે બચાવ્યા છે. તેથી આપણે પણ આપણા જીવનમાં એવા સ્મારકો રાખવા જોઈએ, પ્રતીકો અને નિશાનીઓ, જેથી આપણા બાળકો સમજી શકે કે આ વસ્તુઓ ભગવાનના મહાન અને અદ્ભુત કાર્યની યાદ અપાવે છે. પ્રાર્થના. કરુણામય પરમેશ્વર, અમારા સ્વર્ગસ્થ પિતા, અમે તારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, અમને મદદ કર કે અમે એવી વસ્તુઓ સ્થાપિત કરીએ જે અમને અને આપણા સંતાનોને યાદ અપાવે કે તું મહાન અને અદ્ભુત કાર્યો કરનારો છે. અમને મદદ કર, હે પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન.